આ છોકરાને આપણે ના કહેતા હોય આ હોટલ ના થઈ ખરાબ તારું તબિયત બગડી જશે. છોકરાને શ્રદ્ધા બે આવી ગઈ છે કે સારું ખાઈએ તો તબિયત બગડી, પણ ના છૂટકે ખાવું પડે, પરવાસ થઈને પરાણે ખાવું પડે. એ પ્રારબ્ધ બરોબર ને. અને પછી જે એને એનાથી જે મયડો નહીં બયડો બે ત્રણ વર્ષ પછી થાય એ પ્રારબ્ધ ફળ કહેવાય, કર્મનું ફળ કહેવાય. શું કહેવાય? કર્મનું ફળ. આપડા લોકો મયડો થયો એટલે પ્રારબ્ધ. આમ તો બધું આવું બધું સમજાય નહીં ને લોકોને. પ્રારબ્ધ તો આપણે જે ન કરવું હોય તે કરાવડાવે. આપણી ઘણી સ્ટ્રોંગ ધક્કો મારીને કરાવડાવે, સંજોગો ભેગા કરી આપે. ચાલો ઉતાવળ છે હું પૂછા તું આવું છું બે ખોટી વાત નક્કી છે, બાંધેલું જ છે. હે બાંધેલું જ છે. એને બધું ઠંડુ બાંધેલું, પેલા ગરમ બાંધેલું. ભાવા ભાવ એ કર્મ છે. એ ઉપયોગમાં કેવો રાખે કે ખોટું થાય ત્યારે આ બધું આવું ન થવું જોઈએ, પસ્તાવો થવા જોઈએ, અને સારું કહે ત્યારે આનંદ થયો, એવું કરવા કરતા ભાવમાં ઉપયોગ હોય, આપણો શુદ્ધ ભાવમાં ઉપયોગ હોય. જય સચ્ચિદાનંદ. જ્ઞાન એટલે આ સારું ના ખરાબ, સદ ને અસદ નો વિવેક કરાવડાવે. શું કરે? અને આ તો વિજ્ઞાન એટલે મુક્તિ હતો. તમે વિજ્ઞાનમાં છો કે જ્ઞાનમાં છો? કોઈ વાર જ્ઞાનમાં, કોઈ વાર વિજ્ઞાનમાં, કોઈ વાર જ્ઞાનમાં ને કોઈ વાર વિજ્ઞાનમાં. કોઈ વાર વિજ્ઞાનમાં ખરા નહીં. કેવળ જ્ઞાન એ કરવાની વસ્તુ નથી, કરવાનું એ સંસાર છે. કેવળ જ્ઞાન જાણવાનું છે. અહંકાર મમતા પર વળાવી દેવાની છે. જ્યાંથી આવી તે એને પિયર ને પિયર પછી મોકલી દેવાના છે. અહંકાર એને શાસ્ત્ર, મમતા ને એને પિયર. ભાવ મન અને દ્રવ્યમાન. શાના ભાવ વધી ગયા છે? ભાવ મન અને દ્રવ્યમાન. આ નગર ભાવ વધી ગયા. કારણ કે ભાવ મન ને આત્મા કે છે એટલે શું કહેવા માંગે છે? ભાવ મન ને આત્મા કે તો પછી રજડવાનું જ થયું ને. ના પણ સારા પુસ્તકમાં લખ્યું છે શું લખ્યું છે? ભાવ મન એ આત્મા છે. હા, એ તો કમિક ના આધારે આત્મા એને જ કહેવાય છે ને. એટલે એ જ કહેવા માંગે આપણે તે આત્મા નથી કહેતા, પ્રતિષ્ઠિત આત્માને આત્મા કે છે અહીંયા આગળ. એટલે ભાવ મન એટલે પ્રતિષ્ઠિત આત્મા ને. હા, પ્રતિષ્ઠિત આત્મા. અને દ્રવ્યમાન એટલે પણ ખરેખર પ્રતિષ્ઠિત આત્મા ખરેખર એ છે નહીં. પ્રતિષ્ઠિત આત્મા નવો ઉત્પન્ન થાય છે ભાવમનથી. અને દ્રવ્યમાન એ ખરેખર પ્રતિષ્ઠિત આત્મા છે. દ્રવ્યમાન એટલે ડિસ્ચાર્જ મન, અને ભાવ મને એટલે ચાર્જ મન. હવે ચાર્જ અહંકાર હોય તો થાય ને, આપણે અજ્ઞાન હોય તો ચાર્જ થાય ને. એટલે જગત ના આખા ને આ જ્ઞાન ના મળ્યું હોય તો એમને ભાવ મન હોય જ અને ચાર્જ થયા જ કરો. એ ગમે તેટલી માથા બોલે પણ ચાર્જ. હા, એ તમને હવે ચાર્જ ના થાય. અને ચાર્જ થાય તો એક અવતાર પૂરતું, અમારે આજ્ઞા પૂરતું છે. કેવું સ્વભાવ નિકાલ કરવાનો પ્રયત્ન તો તમારે ખરો ભલે ના થાય, પણ તમારી ઈચ્છા તો ખરી ને. 100% ઈચ્છા ને કે સંભાવ નિકાલ કરવું. સંભાવ નિકાલ કરવાનો આપણો ભાવ હોવો જોઈએ. જય સચ્ચિદાનંદ. એટલે ભાવ મન થી નવો પ્રતિષ્ઠિત આત્મા ઉભો થાય. હે, ભાવ મન થી નવો પ્રતિષ્ઠિત આત્મા ઉભો થાય. હા, પ્રતિષ્ઠિત આત્મા એ ભાવમન થી શરૂઆત થાય છે. ભાવ એટલે સ્થાપન કરવું. શું કહ્યું? અસ્તિત્વ સ્થાપન કરવું. કેવું? જ્યાં પોતે નથી ત્યાં અસ્તિત્વ નું સ્થાપન કરવું. ભાવ મને સમજતા નથી. એ ત્રણ ગુણો જ જાણતા નથી. કારણ કે ખરેખર એમનામાં એ ત્રણ ગુણો છે નહીં. શું થયું? એમનામાં એ છે નહીં. એટલે એમને સમજણ પડે નહીં. હે, એટલે એમને સમજણ પડે નહીં. આપણામાં છે આ પ્રમાણે. આપણે હવે એમને કહીએ છીએ એક્સેપ્ટ કરતા કેવી રીતે એક્સેપ્ટ કરે? એટલે આપણા ત્યાં ખરું મારી લોકો કહે છે ખરું સારું, અને આપણું ખોટું માને. બઉ સમજવું આપણો ખોરાક ખાય ને અને આપણી ભૂમિકા ને આપણું પાણી પીએ તારે કપ થઈ જાય, પીત થઈ જાય. એટલે પછી તારે સમજણ પડે. હા, તારે ખબર પડે. એ લોકોને ગેસ થઈ જાય પણ વાયુ ના થાય. શું કહ્યું? ગેસ થાય. અને વાયુ તો 84% ના પડ્યા છે. 1% આ તો એક વિકલ્પમાં બેઠા એટલે આખું જગત ચોટી પડ્યું. એક જ વિકલ્પમાં બેઠા. વિકલ્પ નિર્વિકલ્પ છે, તેનો વિકલ્પ કર્યો. આ તો નિર્વિકલ્પ થયા ને. કોઈ વખત દાદા પેલી માથાકૂટ થઈ જાય છે ભાઈ. શું થઈ જાય? હા, અવિકલ્પ વિકલ્પ
સંકલ્પ એવી કોઈક વખત મારા પણ હું પણ થોડુંક આવી જાય કોઈ કોઈ વખત કોઈ કોઈ વખત એટલે ટેન્શન મેને ના એવું નહીં એમ કોઈ વખત એવું થઈ જાય છે એમ થઈ જાય પણ તમે નહીં કરતા ને ના એ નહીં તે વખતે પેલું હાજર થઈ જાય છે આમ આપણા મનમાં વિચાર આવતાની વારમાં એક 2-4 મિનિટ એવું થઈ જાય તમે નહીં કરતા ને ના પણ તમારે શું થઈ જશે તો આ બહાર છે તો અહીંયા આગળ બેઠો છું, બહાર મારા માર બેઠા છે, મારે શું બંધ કર્યું તમે એને જ્ઞાતા દર્શક તમને ખબર પડે છે ને ખબર પડી જાય તો ખબર પડે તમે ખબર પડી છે એટલે તમે જ્ઞાતા દર્શક છો. નાયક સ્વભાવ ના છે તમારો સ્વભાવ કેવો છે નાયક નાયક જાણવાનો સ્વભાવ છે પછી બીજી દખલ કેવા રહી તો બીજી દખલમાં તો કોને ઉતરવાનું કહીએ બહુ છે તે બહુ જ એક્સેસિવ હોય ને ત્યારે તમારું એક્સેસ ના કરવું ને બહુ એક્સેસિવ હોય ત્યારે એના માટે બીજી દખલમાં ઉતારવાનું કહીએ તમને કેમ લાગે બરોબર બહુ એક્સેસ હોય ત્યારે કેવું પડે ને